ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રીવિયસ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ એમાં આપણે સદિશોનું સમતલમાં વિભાજન ભણ્યા. સદિશના ઘટકો કેમ પાડવાના, દ્વિપરિમાણમાં ત્રિપરિમાણમાં એનું મૂલ્ય કઈ રીતે મળે, થીટા પાસેનો ઘટક કોસ સિવાયનો સાઇન, એકમ સદિશ કોને કહેવાય, આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ વડે દર્શાવી શકાય. આ બધી જ વાત આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરી. આજે આપણે આવા સદિશોના સરવાળા કરીશું, પણ બેઝિક રીતથી. તમે આલેખ અને ત્રિકોણની રીત તો ભણી ગયા છો, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે ભણી ગયા છો, પણ હવે બેઝિક રીત સદિશોના સરવાળા બેઝિક રીતની મદદથી કરીએ. ચાલો, માની લો કે મારી પાસે કોઈ બે સદિશો છે. પહેલો સદિશ એ દ્વિપરિમાણમાં છે, xi plus ayj. બીજો સદિશ છે કોઈ મારી પાસે b, એ દ્વિપરિમાણમાં છે bxi plus byj. માનો કે મારે આ બેનો પરિણામી એટલે કે સરવાળાનો સદિશ જોતો છે. પરિણામી સદિશ r બરાબર સદિશ a plus સદિશ b. તો હું આવું લખી શકું સાહેબ, r બરાબર, ચાલો a એટલે હું લખાય કે xi plus ayj. b બરાબર શું લખાય, bxi plus byj. હવે સાંભળજો, સરવાળો જ છે, i વાળા સાથે લખું એટલે હું આવું લખી શકું ax વત્તા bx i કેરેટ પ્લસ ay વત્તા by j કેરેટ. જો તમારા ઉપરના ચારે પદ આવી ગયા, જુઓ axi પ્લસ ayj પ્લસ bxi પ્લસ byj. તો અહીંયા જુઓ તમે, a નો x ઘટક, b નો x ઘટક, બેનો x ઘટકનો સરવાળો છે એટલે પરિણામીનો x ઘટક થઈ ગયો. a નો y ઘટક, b નો y ઘટક એટલે પરિણામીનો y ઘટક થઈ ગયો. એટલે બેઝિક સરવાળામાં તમને એક વસ્તુ ખબર પડી ગઈ હશે મિત્રો, કે જો સરવાળો કરો તો પરિણામી સદિશનો x ઘટક એટલે જેટલા સદિશનો સરવાળો કરો છો એ બધાના x ઘટકનો સરવાળો. પરિણામીનો y ઘટક એટલે બધાના y ઘટકનો સરવાળો. એટલે સિમ્પલ રૂલ્સ બેઝિક રીતમાં યાદ રાખો. x ઘટકોનો x ઘટકો સાથે સરવાળો, y ઘટકોનો y ઘટકો સાથે સરવાળો, z હોય તો z ઘટકનો z ઘટક સાથે. એક શોર્ટકટ આમાં યાદ રાખી લો, x ઘટક x ઘટક સાથે, y ઘટક y ઘટક સાથે. થિયરીમાં નો લખતા, શોર્ટકટ છે, ખાલી યાદ રાખવાની છે. અને z ઘટક z ઘટક સાથે. સરવાળો હોય તો સરવાળો, બાદબાકી હોય તો બાદબાકી થશે. ઘણા કહે છે સર બાદબાકીમાં તો મને ખબર ન પડી, કરાય તો બાદબાકી, ડોન્ટ વરી. ચાલો, માનો કે આ જ બે સદિશ, હવે મારે બાદબાકીનો સદિશ જોઈએ છે, a minus b. સ્વાભાવિક છે કે તમે આવું લખશો, axi વત્તા ayj માઇનસ b માં હું લખશો bxi byj. તો જુઓ આવું થઈ ગયું. r i લખો, પણ આ માઇનસ bxi છે એટલે હું આવું લખી શકું ax માઇનસ bx i કેરેટ પ્લસ ayj માઇનસ થઈ જશે, માઇનસ byj એટલે ay માઇનસ byj કેરેટ. એટલે તમે જુઓ આવું થઈ ગયું rxi પ્લસ ryj. હે, તો બોલો બાદબાકીમાં શું થઈ ગયું કે ભાઈ પરિણામીનો x ઘટક એટલે બેના x ઘટકની બાદબાકી, અને પરિણામીનો y ઘટક એટલે બેના y ઘટકની બાદબાકી. x માંથી x, y માંથી y, z માંથી z બાદ થાય. સરવાળો હોય તો સરવાળો અને બાદબાકી હોય તો બાદબાકી થાય. ત્રિપરિમાણ હોય તો 3 ઘટક લેજો. ત્રિપરિમાણ હોય તો મિત્રો 3 ઘટક લેજો. વાત બીજામાં જાય છે.
હવે માનો ક્યારેક તમને આવું બને, બે સદિશ તમને આપી દો, સદિશ a બરાબર axi ayj પ્લસ azk, બરાબર. બીજો સદિશ b છે તમારી પાસે, bxi માઇનસ byj પ્લસ bzk, આવું છે. હું તમને એમ કહું કે આ બેનો સરવાળો કરો, r a પ્લસ b, તો તમારે હવે શું લખવાનું રહેશે? બરોબર, તમને મેં હમણાં શીખવાડ્યું x ઘટકનો x ઘટક સાથે એટલે ax પ્લસ bx થઈ જશે, y નો y સાથે એટલે આવું થઈ જશે ay માઇનસ by. સરવાળો કરો છો પણ એ માઇનસ છે. હા કે સર તમે તો બોલ્યા ને સરવાળો કરો તો પ્લસ જ લેવાનું, પણ એ ઘટક ધન હોવો જોઈએ ને પાછો. રેડી? પ્લસ az પ્લસ bz. નો ખબર પડે તો પેલા આ 3 લખજો વત્તા આ 3 લખજો, xx yy zz. તો yy માં જોવા જાવ તો ay માઇનસ by થશે, ay માઇનસ by થશે. ક્લિયર? ખબર પડી વાતમાં? હા, તમારાનું મૂલ્ય જોતું છે તો શું થશે? √rx² + ry². rx એટલે આ, ry એટલે આ, બાદબાકીમાં. રેડી? ખૂણો જોતો છે, દિશા જોતી છે, તો tan ઇન્વર્સ ry/rx. ખૂણાનું આપણે તો સિમ્પલ જ છે કે θ બરાબર tan ઇન્વર્સ y/x લખી શકાય. શું લખી શકાય? y/x લખી શકાય. રેડી? ચાલો, હવે આપણે એક સરસ મજાની વસ્તુ ભણવા જઈ રહ્યા છીએ, મોસ્ટ આઈએમપી. સાહેબ, બે સદિશ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો મૂલ્ય શું લખતા હતા? √x² + y². સર, બે સદિશ વચ્ચેનો ખૂણો 90 નથી. હવે મજાની વસ્તુ સ્ટાર્ટ કરું છું, ધ્યાન આપજો. ચાલો, આ પહેલો સદિશ અને આ બીજો સદિશ. આ સદિશ a અને સદિશ b, બે વચ્ચેનો ખૂણો 90 નથી, કોઈ થીટા છે. હું કહું તમે આ બેનો સરવાળો કરીએ અને આનું પરિણામી સદિશ મારે જોતો છે. ધ્યાન આપતા રહેજો. હવે બહુ મસ્ત વસ્તુ ચલાવું છું. સર, આને આગળની બાજુએ લંબાવો. ચાલો, આને x અક્ષ કહી દો. સદિશ તમારો એટલે ઉદિત છે. રેડી? આ તમારી y અક્ષ, આ તમારી y અક્ષો છે. રેડી? ચાલો, આ x અને આ y સમજો ધ્યાનથી, બહુ મસ્ત વસ્તુ ભણવાની છે. સર, આ b ને સમાન સદિશ અહીંયા દોરે. ચાલો, b ને સમાન સદિશ અહીંયા દોર્યો. જેટલું મૂલ્ય હોય એટલું જ મૂલ્ય, જે દિશા હોય એ દિશા. તો સાહેબ, આ ખૂણો થીટા છે તો આ થીટા જ થશે. આને સદિશ b દોર્યો છે. બોલો, આ b ના બે ઘટક પડી જાય. આ સદિશ b છે તો b ના બે ઘટક પડે. એક અહીંયા નીચે પડશે આટલું. આ તમારી આ y અક્ષ છે ભાઈ, આ તમારી y અક્ષ છે. ચાલો, એક ઘટક અહીંયા પડી ગયો. બોલો, આ કયો ઘટક પડ્યો? તમને યાદ જ હોવું જોઈએ, મેં ઘટક શીખવાડી દીધા છે પ્રીવિયસ લેક્ચર ની અંદર. બોલો, આ કયો ઘટક પડ્યો? યસ, ફરમાવો. સર, આ ઘટક થઈ ગયો b cos θ, અને એક ઊભો ઘટક પડ્યો. બોલો, આ કયો ઘટક પડ્યો? આ કયો ઘટક પડ્યો? આ b sin θ. જો આ b sin θ હોય તો મિત્રો આ b sin θ જ થાય. જેટલું આ છે એટલું જ આ છે. સમજાઈ ગઈ વાત? આ θ તો આ θ, b તો b ને સમાન સદિશ, b ના બે ઘટક, b cos b sin, આને સમાન અહીંયા દોર્યો. હવે જો તમે, a ના હેડ પર b ની ટેલ છે. આ મારા માટે પરિણામી સદિશ થઈ ગયો. ચાલો, આ મારા માટે પરિણામી સદિશ થઈ ગયો. આ b sin θ ખબર પડી ગઈ ને, એટલે હું ભૂઈ નાખું છું. ચાલો, આ મારા માટે પરિણામી સદિશ. પરિણામી સદિશ એટલે a plus b થશે. a plus b, ઘડીક આ બેને જુઓ.
પરિણામી સદિશે x અક્ષ સાથે બનાવેલો ખૂણો સાહેબ એનું નામ આપી દો આલ્ફા. પણ હવે જોજો આકૃતિ પરથી પરિણામી સદિશ r બરાબર a plus b. બહુ મસ્ત વસ્તુ કરાવું છું, ધ્યાન આપજો. r બરાબર a plus b. હવે તમે એટલું તો ખબર છે સર a અને b વચ્ચેનો ખૂણો થીટા છે. આકૃતિ જુઓ તો એક મસ્ત વસ્તુ જાણવા મળી કે જો મારે r નું મૂલ્ય જોતું હોય તો સર આ કર્ણ થઈ ગયો. આ ત્રિકોણ જો આખી બાજુ શું થઈ ગઈ a + b cos θ, આ બાજુ શું થઈ ગઈ b sin θ. તો જો મારે મૂલ્ય જોતું હોય તો √ હું આને કહું છું આ અને આ જુઓ. હવે આને ભૂલી જાઓ, વચ્ચેના b ને ભૂલી જાઓ. આ અને આ જુઓ તો શું થશે √ આખી બાજુ કોણ a + b cos θ x નો વર્ગ, એટલે આ મારા માટે x બાજુ થઈ ગઈ. જો આ x, આ મારા માટે y થઈ ગયો. કાટકોણ ત્રિકોણ. તો આ બાજુ થઈ ગઈ a + b cos θ એટલે √ x નો વર્ગ વત્તા y નો વર્ગ. ચલો વર્ગનું વિસ્તરણ બોલો. √ ચાલો પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા પહેલો, 2 ગુણ્યા પહેલો અને બીજો. ચાલો વર્ગનું વિસ્તરણ થઈ ગયું. પ્લસ થઈ ગયું ને x² + y² + 2xy, x² + y² + 2xy. ઓલી બાજુ શું થશે b² sin² θ. સાદુરૂપ જોજો ધ્યાનથી, ભાઈ મૂલ્ય છે એટલે હું ખાલી r લખી શકું. √ a² પ્લસ સર b² cos² θ, b² sin² θ. એમાંથી b² બહાર લઈ લો તો શું વધે? cos² θ + sin² θ 1 થઈ જાય. b² cos² θ + b² sin² θ, b² બહાર લઈ લો, cos² θ + sin² θ 1 થઈ ગયું. પ્લસ 2ab cos θ. દોસ્તો યાદ રાખો, જો બે સદિશ વચ્ચેનો ખૂણો θ હોય તો એનું મૂલ્ય આ સૂત્રથી મળે. જો બે સદિશ એકબીજાને લંબ હોય તો શું સૂત્ર હતું? √ a² + b². અહીંથી મળે. જો અહીંયા બતાવું. જો a અને b લંબ હોય, બોલો લંબ હોય તો θ 90 થાય. તમારું જો ઓલું જૂનું સૂત્ર સાબિત થઈ ગયું. બોલો a² + b² 90 cos 90 0, આખું પદ 0 થઈ ગયું. આવી ગયું √ a² + b². ખબર પડી? બીજું સર અહીં પરિણામી સદિશની દિશા tan આલ્ફા. સામેની બાજુ, હવે કાટકોણ જ જોજો, આ b ને ભૂલી જજો. સામેની બાજુ એટલે b sin θ છેદમાં પાસેની બાજુ a + b cos θ, આખી a + b cos θ. તો આલ્ફા બરાબર tan ઇન્વર્સ b sin θ ના છેદમાં a + b cos θ. જ્યાં મિત્રો આલ્ફા શું છે? x અક્ષ સાથે બનતો ખૂણો. આલ્ફા શું છે? આલ્ફા એટલે પરિણામી સદિશે x અક્ષ સાથે બનાવેલો ખૂણો. અને θ એટલે શું છે? a અને b વચ્ચે બનતો ખૂણો. θ એટલે શું છે? a અને b વચ્ચે બનતો ખૂણો. ક્લિયર દોસ્તો? આમાં ખબર પડી? આ બહુ મોસ્ટ એમપી છે, બહુ જ અગત્યનું છે. રેડી? એટલે આ આપણું ઉદાહરણ નંબર 4.2 છે ખરેખર થિયરી વન ટાઈપ ઓફ એક સૂત્ર જ આપણે સાબિત કર્યા છે, પણ આ બહુ અગત્યની વસ્તુ છે. વાત ભેજામાં ગઈ બધાને?
બીજી એક વસ્તુ સાંભળી લો, આમાંથી જ આપણે એક સાઇન વિધેયનો નિયમ પણ સાબિત કરી શકીએ. કોનો નિયમ? સાઇન વિધેયનો નિયમ પણ સાબિત કરી શકીએ. જો આ પરિણામી સદિશ છે સર, પરિણામી સદિશના બે ઘટક પડે, r sin આલ્ફા, r cos આલ્ફા, r sin આલ્ફા. r cos આલ્ફા અને r sin આલ્ફા. ચાલો r sin આલ્ફા એટલે આમ થશે, જો આ r cos આલ્ફા અહીં નીચે અને r sin આલ્ફા એટલે આ થઈ જાય. ચાલો એટલે આ ઘટક શું થઈ ગયો? r ના ઘટક પાડું છું, r ના, r cos આલ્ફા. જો અહીંયા નીચે પડી ગયો r cos આલ્ફા આખો, અને આ ઉપર પડ્યો r sin આલ્ફા. પણ તમે જુઓ r sin આલ્ફા અને b sin થીટા સમાન છે. આકૃતિ પરથી r sin આલ્ફા અને b sin થીટા સમાન છે. જેટલો r sin આલ્ફા એટલો જ b sin થીટા થઈ ગયો. જેટલો r sin આલ્ફા એટલો જ b sin થીટા થઈ ગયો. તો હું લખી શકું r ના છેદમાં sin થીટા b ના છેદમાં sin આલ્ફા. r ના છેદમાં sin થીટા બરાબર b ના છેદમાં sin આલ્ફા. રેડી? હવે બીજી વસ્તુ આપણે સાબિત કરવાની છે. માનો કે અહીંયા બનતો ખૂણો બીટા છે. આ b છે, b ને થોડું નીચે લખું છું. આ બીટા છે. હો, બહુ મસ્ત વસ્તુ સાબિત કરવા જઈ રહ્યા છે મિત્રો, સાંભળજો ધ્યાનથી. આ સદિશ a છે સર, એના બે ઘટક પાડી શકું, a cos આલ્ફા અને a sin આલ્ફા. નીચે દોરું, આ બાજુ દોરું. આ સદિશ a છે આપણો. આ તમારો પરિણામ. અહીંયા ખૂણો આલ્ફા હતો સર, એના બે ઘટક પડે, એક અહીંયા પડે આલ્ફા પાસેનો, એટલે આ a cos આલ્ફા અને એક આમ પડે. રેડી? a cos આલ્ફા અને a sin આલ્ફા. તો આ 90 થવું જોઈએ. ચાલો એટલે આ પડ્યો a sin આલ્ફા. રેડી? a sin આલ્ફા અહીંયા આમ પડશે. a cos આલ્ફા, a sin આલ્ફા. આ જે છે એને પેરેલલ અહીંયા દોરું. હવે મસ્ત વસ્તુ સ્ટાર્ટ થાય છે દોસ્તો. હવે મજાની વસ્તુ શરૂ કરું છું. બહુ મસ્ત વસ્તુ સમજવાની છે. આ a sin આલ્ફા બન્યું. આકૃતિ થોડી ખીચડો લાગશે પણ સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા દોરું છું સર, આને પેરેલલ મેં ઉપર દોર્યો એટલે આ જેટલો પડ્યો એટલો જ આ થઈ ગયો, એટલે a sin આલ્ફા થઈ ગયો. ઈ જો મેં અહીંયા દોર્યો સર, આકૃતિ જુઓ તો તમને એટલી ખબર પડી જાય કે a sin આલ્ફા બરાબર b sin બીટા. અહીંયા લખું છું, અહીંયા જ લખી દઉં. a sin આલ્ફા બરાબર b sin બીટા. ઘણા વિચારવા માંડ્યા સર એવું ક્યાંથી આવી ગયું? ડોન્ટ વરી, આ બાજુ આવો. b છે સર, અહીંયા બીટા છે, b ના બે પડે, b cos બીટા, b sin બીટા. ના પડી. ચાલ આની આકૃતિ દોરો. આ તારો ઓલો r આવ્યો, આ b છે, આ બીટા. સર b ના બે પડે, એક અહીંયા પડશે, આ બાજુ અહીંયા પડ્યો થીટા પાસે, એટલે આ b cos બીટા, અને એક અહીંયા નીચે પડશે આમ b sin બીટા. b cos ખૂણા પાસેનો cos એ સિવાયનો sin, એટલે b cos બીટા અને b sin બીટા. તો જુઓ તમે, a sin આલ્ફા અને b sin બીટા. જેટલો a sin આલ્ફા છે એટલો જ અહીંયા b નોય પડશે. b cos બીટા, અહીંયા પડશે આ b sin બીટા. cos બીટા અહીંયા પડ્યો, આ b sin થીટા ને નીચે લખું. ભાઈ મેં તમને કીધું એમ આકૃતિ થોડી ખીચડો લાગશે પણ સમજજો. એકમાં જ બધું સમજાવવાનું છે, એવું થાય ને ભાઈ. આ તમારું b sin થીટા હતું. જો b ના બે પડ્યા, b cos બીટા અને b sin બીટા. તો આ જે a sin આલ્ફા હતો b sin બીટા સમાન થઈ ગયા. તો સર એમાં હું આવું લખી શકું, a ના છેદમાં sin બીટા, b ના છેદમાં sin આલ્ફા. સર b ના છેદમાં sin આલ્ફા તો r ના છેદમાં sin થીટા હતું. આને સાઇન વિધેયનો નિયમ કહેવાય મિત્રો. કોનો નિયમ? સાઇન વિધેયનો નિયમ.
નિયમ શું કહેવા માંગે છે સમજો. કોઈ પણ સદિશના છેદમાં એની સામેના ખૂણાનું સાઇન વિધેય, સદિશ એ હતો એની સામેનો ખૂણો જો કોણ છે બીટા, તો એનો સાઇન. સદિશ બી હતો તો એની સામેનો ખૂણો કોણ છે આમ 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 હામો, આમ જાની આમ જા, તો આલ્ફા હતો. એ જ રીતે સદિશ આર લઈ લો, સડા સદિશ આર હતો, આખો સદિશ આર હતો, એની સામેનો ખૂણો થીટા લઈ લો. કોઈ પણ સદિશનું મૂલ્ય છેદમાં એની સામેના ખૂણાનો સાઇન વિધેય, સદિશનું મૂલ્ય છેદમાં એની સામેના ખૂણાનું સાઇન વિધેય, આ બેનો ગુણોત્તર સમાન જ હોય. એટલે એની સામેનો સાઇન બીટા એટલે a બાય સાઇન બીટા, એટલું જ b ની સામેનો આલ્ફા તો b બાય સાઇન આલ્ફા, એટલું જ r ની સામેનો થીટા તો r બાય સાઇન થીટા. એટલે જેટલા પણ સદિશ હોય મૂલ્ય છેદમાં એના સાઇન એની સામેના ખૂણાનું સાઇન, મૂલ્ય છેદમાં એની સામેના ખૂણાનું સાઇન એ સમાન જ થાય, જેને સાઇન વિધેયનો નિયમ કહેવાય. શું કહેવાય મિત્રો? સાઇનનો નિયમ કહે છે. આ સાઇનનો નિયમ યાદ રાખજો. રેડી? એક બીજી વસ્તુ આમાં તમને શીખવાડી દઉં, ઘણીવાર તમને આવું જોવા મળશે. ચાલો આ ત્રણ સદિશ છે સમજો, a b ને c, આ આલ્ફા, આ બીટા અને આ ગામા. ચાલો આમાં સાઇન નો નિયમ લખો એટલે તમે શું લખો? યસ, a ના છેદમાં સાઇન ગામા, સામેનો સાઇન સદિશની સામે, b ના છેદમાં સાઇન આલ્ફા, સામેનો સાઇન, અને c ના છેદમાં સાઇન બીટા. નીચે લખું છું ભાઈ, ત્રણેય સમાન જ થાય. તમારામાં ખાલી શોર્ટકટ હું યાદ રાખવાનું હતું, સદિશનું મૂલ્ય છેદમાં એની સામેના ખૂણાનું સાઇન વિધેય. રેડી? તો આ થઈ ગયા સદિશના સરવાળા. બેઝિક રીતે x નો x સાથે, y નો y સાથે, z નો z સાથે, સરવાળો હોય તો સરવાળો, બાદબાકી હોય તો બાદબાકી, ઘટક જોવાનો. અને ઉદાહરણ નંબર 4.2, જો બે સદિશ વચ્ચેનો ખૂણો 90 ન હોય ને કોઈ થીટા હોય તો આનથી મૂલ્ય મળે. એના પરિણામી સદિશનો ખૂણો x અક્ષ સાથે આટલો, અને એમાં સાઇન વિધેયનો નિયમ. રેડી? તો મિત્રો આ સદિશના બધા રૂલ્સ થઈ ગયા. આવા સદિશોના ગુણાકાર એ છે એ આપણે પછી સમજીએ, પણ આની પછીના લેક્ચરની અંદર આપણે હવે ગતિ ઉપર જઈશું. સમતલમાં ગતિ ચેપ્ટરનું નામ છે ને, હજી તો આપણે સદિશ ભણ્યા. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે ગતિની શરૂઆત કરશું. ચેપ્ટર નંબર 3 માં જે ગતિ ભણ્યા છો એને વ્યવસ્થિત તૈયાર કરી નાખજો. એ જ વસ્તુ અહીંયા આવશે પણ સદિશ સ્વરૂપે આવશે. રેડી? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરશું. અત્યારે વિડીયોને પોઝ કરો અને આટલી વસ્તુ વ્યવસ્થિત રીતે તમારી બુકની અંદર ઉતારી લો. ચાલો બધું જ તમારી બુકની અંદર વ્યવસ્થિત રીતે લખો.